સંઘ પ્રદેશની મુક્તિ માટે જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એવા સૌ પરિવારોને અંતઃકરણપૂર્વક નમન કરું છું। હું નમન કરું છું એ સ્વાતંત્ર્ય સેનાનીઓને કે જેને પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે આ પ્રદેશની મુક્તિ માટે। મિત્રો, કોઈ પણ પ્રદેશની ચાહે ગ્રામ્ય જીવન હોય, ચાહે તાલુકા કક્ષાએ હોય, ચાહે રાજ્ય કક્ષાએ હોય કે ચાહે દેશની વાત, એના પ્રગતિ, એના વિકાસ, એના સર્વાંગી વિકાસ આ તમામે તમામ બાબતો માટે અનેકવિધ બાબતો સંકળાયેલી હોય। માત્ર એક વ્યક્તિગત પ્રયાસ, માત્ર એક દિશાનો પ્રયાસ એનાથી સર્વાંગી વિકાસ નથી થતો। અનેક બાબતો એની સાથે સંકળાયેલી છે। જેમ દેશના વિકાસ માટે, દેશના સર્વાંગી વિકાસ માટે મને એમ લાગે છે એક સબળ અને સશક્ત નેતૃત્વની આવશ્યકતા, એક દીર્ઘ દ્રષ્ટિવાળા આગેવાનની એવા નેતૃત્વની આવશ્યકતા હોય। જેની પાસે સબળ નેતૃત્વ ક્ષમતા હોય, દીર્ઘ દ્રષ્ટિ હોય, એવા સબળ નેતૃત્વ અને દીર્ઘ દ્રષ્ટિના કારણે મિત્રો આપણને એક નવી દિશા મળશે। जब देश की आजादी પછી लगभग 70 વર્ષનો દાયકો, 70 વર્ષ જેટલા પૂરા થવા આવે। 70 વર્ષમાં અનેક આગેવાનોએ, અનેક મહાનુભાવોએ, અનેક રાજનૈતિક પાર્ટીઓએ, એના વહીવટકર્તાઓએ આ દેશના વિકાસ માટે નિશ્ચિતપણે પ્રયાસ કર્યા। પરંતુ આપણને ક્યાંક કશું ખૂટતું હોય એવું જણાવે। અને હું વિશ્વાસ સાથે કહું છું મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં એમની દીર્ઘ દ્રષ્ટિ, એમની મક્કમતા અને નિર્ણયની ક્ષમતા, આ બધા સદગુણોના કારણે દેશ એક નવી દિશામાં આગળ વધી રહ્યો અને એના કારણે સમગ્ર દેશના પ્રત્યેક નાગરિકમાં એક આત્મવિશ્વાસના દર્શન થાય છે। એને પોતાને અહેસાસ થઈ રહ્યો છે કે દેશ એક નવી દિશા તરફ આગળ વધી રહ્યો। માત્ર દેશ નહીં મિત્રો, વિશ્વમાં પણ દેશ પોતાની આગવી ઓળખ ઉભો કરી રહ્યો છે। એક લાચારની જે અવસ્થા હતી એ અવસ્થામાંથી દેશ બહાર નીકળ્યો છે। આવું સબળ અને સશક્ત નેતૃત્વના કારણે સંઘ પ્રદેશને પણ એનો ખૂબ મોટો લાભ મળ્યો। મિત્રો, માત્ર આ 3-4 વર્ષના ટૂંકા ગાળામાં સંઘ પ્રદેશે એક નવી દિશા પકડી। આદરણીય પ્રધાનમંત્રીશ્રીની વિશેષ કૃપા, એમનો સહયોગ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું કુશળ માર્ગદર્શન અને સૌ નાગરિક ભાઈઓ બહેનોના આશીર્વાદથી સંઘ પ્રદેશ એક નવી દિશામાં આગળ વધ્યો। મિત્રો, એટલું ચોક્કસ કહીશ કે આ 2 વર્ષના ટૂંકા ગાળામાં
સંઘ પ્રદેશ ભૌતિક વિકાસ, આર્થિક વિકાસ, સામાજિક વિકાસ આવી અનેક બાબતોમાં હરણફાળ ભરી છે. મિત્રો, આ તબક્કે મારે કેટલીક ચોક્કસ વિશેષ બાબતોનો ઉલ્લેખ કરવો. મિત્રો, જયારે અહીંયા મેં પ્રશાસક તરીકેની જવાબદારીનો સ્વીકાર કર્યો એ વખતે વિશેષ કરીને મારા યુવાન મિત્રો એક નિરાશાનો એક માહોલ દેખાતો. સંઘ પ્રદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કોઈ વિશેષ તકો નહોતી. ધોરણ 12 પછી શું કરવું તો માત્ર આર્ટ્સ, કોમર્સ આટલાથી વાત સીમિત કરવા સિવાય એમની પાસે વિકલ્પો ઉપલબ્ધ નહોતા. એમના અરમાન હતા કે અમારે કંઈક બનવું છે, અમારે પોતાની કારકિર્દી બનાવવી છે, સંભાવનાઓ. મિત્રો, મારે ગૌરવ સાથે કહેવું છે, આપ સૌના આશીર્વાદથી, ચૂંટાયેલા પ્રતિનિધિઓના સહયોગના કારણે, આદરણીય પ્રધાનમંત્રીશ્રીના વિશેષ કૃપા દ્રષ્ટિના આશીર્વાદના કારણે સંઘ પ્રદેશની અંદર એક નવી મેડિકલ કોલેજ આ જ વર્ષથી આ સંઘ પ્રદેશના બાળકોને પ્રવેશ મળે એ પ્રકારે શરૂ થવા માટે જઈ રહી છે. મિત્રો, એ દિવસો હતા. અહીંયા બેઠેલા જે વાલીઓ છે એમને એ વિષયથી વિશેષ માહિતગાર હશે. આ સંઘ પ્રદેશમાં મેડિકલની 3 સીટ, 4 સીટ, 5 સીટ એના માટે રજૂઆત કરવી પડે. દિલ્હી દરબારમાં રજૂઆત કરવા માટે અહીંથી વારંવાર જવું પડે. પ્રતિનિધિ મંડળો જાય ત્યારે માત્ર 1 સીટ, માત્ર 2 સીટ એટલી સીટોનો વધારો હતો. મારા વિસ્તારના, મારા સંઘ પ્રદેશના ભૂલકાઓ, મારા યુવાન મિત્રો જેમને પોતાના જીવનના અરમાન છે એને પૂરા કરવા હોય તો નિરાશ થઈ, હતાશ થઈ, કદાચ હતાશાનો ભોગ બની એ કદાચ પોતાના માર્ગથી વિચલિત થઈ જાય એવી પણ સંભાવનાઓ હતી. જેની પાસે સામર્થ્ય છે, શક્તિ છે, પણ એને તક નથી મળતી, તારા તમામ સંભાવનાઓ રહેલી હોય. આ તમામ સમસ્યાઓનો અંત આ મેડિકલ કોલેજના માધ્યમથી આવે. મિત્રો, મને જણાવતા આનંદ થાય. આપણી અપેક્ષા હતી કે આપણને મેડિકલ કોલેજ મળે, કદાચ 100 સીટની મેડિકલ કોલેજ મળે, જ્યાં 3-3, 4-4 સીટ, 2 સીટ, 5 સીટ એના માટે મથામણ હતી. એની જગ્યાએ 100 સીટ નહીં, પણ અમે વિશેષ પ્રયાસ કર્યો. ભારત સરકારમાં વિનંતી કરી. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનોના અંતરાત્માના અવાજને એક પડઘો રૂપે પ્રત્યુત્તર આપી અને 150 સીટો આ બંને સંઘ પ્રદેશ માટે મંજૂર કરી ખૂબ મોટું આપણને આ સંઘ પ્રદેશ માટે એક આશીર્વાદરૂપ કામ કર્યું. મેં મિત્રો અગાઉ ભૂતકાળમાં પણ ઉલ્લેખ કર્યો તો એ જ વાતની પુનરાવૃત્તિ કરું. આ બંને સંઘ પ્રદેશમાં દેશની આઝાદીના 70 વર્ષ પછી કદાચ 100-150 લોકો, કદાચ અહીંના સ્થાનિક લોકો કદાચ ડોક્ટર થયા હશે. મિત્રો, 70 વર્ષની આઝાદી પછી 100-150-200 લોકો મેડિકલમાં એડમિશન મળે અને ડોક્ટર થાય. મિત્રો, આ મેડિકલ કોલેજ થવાના કારણે
આગામી 10 વર્ષની અંદર બંને સંઘ પ્રદેશના 1500 જેટલા લોકો મારા યુવાન મિત્રોને ઉઘડી તક મળવાની છે અને આ સંઘ પ્રદેશની દિશા અને દશા બંને બદલાવાની છે. આ વાત નિશ્ચિત છે. એ જ પ્રકારે એન્જિનિયરિંગ કોલેજની વાત હોય તો એન્જિનિયરિંગ કોલેજ તો ગઈ સાલથી જ શરૂ થઈ ગઈ. એના નવા મકાનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી ટૂંક સમયમાં એ કામ પૂર્ણ થશે. વિદેશમાં ઉજળી તકો મળે એટલા માટે નર્સિંગ કોલેજની પણ આપણે મંજૂરી મેળવી. હું મિત્રો આ બાબતોનો વિશેષ ઉલ્લેખ એટલા માટે કરું છું કે વિકાસ માટે શિક્ષણ એનો પાયો છે. શિક્ષણ સિવાય વિકાસની સંભાવનાઓ લગભગ ધૂંધળી છે. સંઘ પ્રદેશે પ્રયાસ એ કર્યો છે છેક જમીન સ્તરથી એની શરૂઆત કરી છે. મારા વાલા ભૂલકાઓ પહેલા જૂના આંગણવાડીના જેને નંદગઢના નવા નામથી આપણે સંબોધન કરીએ છીએ, તૂટેલા ફૂટેલા બાળકોને બેસવાનું મન ન થાય, આંગણવાડી કાર્યકર્તા બહેનોને જવાની ઈચ્છા ન થાય, એ તમામ આંગણવાડીના કે જેને નવા નામથી નામાંકિત એને નામ આપ્યું છે નંદગઢ, ઉદ્યોગ જગતના મિત્રોના સહયોગથી લગભગ 35 જેટલા નંદગઢ એને આપણે આધુનિક નંદગઢ બનાવી શક્યા છીએ. મિત્રો, મારે ગૌરવ સાથે કહેવું છે, ખૂબ જવાબદારીના ભાન સાથે કહેવું છે. માત્ર એને રંગ રોગાન કર્યા છે એમ નહીં, એને તમામે તમામ ઉત્તમ સુવિધાઓ પૂરી પાડી છે. અને કદાચ અતિશયોક્તિ નથી કરતો, પણ ખાનગી અથવા તો ગુજરાતની સરકાર અથવા તો પડોશી રાજ્યના જે નંદગઢ છે તે તમામે તમામની તુલનામાં મારા સંઘ પ્રદેશના નંદગઢ એ ઉત્તમ સુવિધાવાળા છે. આ વાત ચોક્કસ મિત્રો હું દોહરાવી શકું છું. પ્રાથમિક શાળાના મકાનો સીએસઆરના માધ્યમથી આધુનિક બન્યા. મિત્રો, આટલું જ નહીં, મારા અભિનંદન આપવા છે મારા સંઘ પ્રદેશના સૌ નાગરિક ભાઈઓ બહેનો અને આગેવાનોને. એમને બાળકોની વિશેષ ચિંતા કરી છે. પહેલા આપણે આપણો જન્મદિવસ હોય, આપણા પત્નીનો જન્મદિવસ હોય, બાળકનો જન્મદિવસ હોય, લગ્નતિથિ હોય, કોઈના કોઈ પ્રકારના શુભ પ્રસંગો હોય તો કદાચ આપણે હોટલમાં જઈને ઉજવણી કરતા હતા, આપણે પોતાની અનુકૂળતા મુજબ ઉજવણી કરતા હતા. મિત્રો, પરિસ્થિતિ બદલાઈ છે, વૈચારિક મુક્તિ મળતી જાય છે. આજે વિચાર એ આવે છે કે હું મારા જન્મદિવસની ઉજવણી મારી સરકારી શાળાના, મારા આંગણવાડીના બાળકો, મારા ગરીબ ભૂલકાઓ છે એ ભૂલકાઓની સાથે બેસી તિથિ ભોજનના માધ્યમથી એમની સાથે ભોજન કરું, આ વાતાવરણનું નિર્માણ કરવામાં સંઘ પ્રદેશને સફળતા મળી. મિત્રો, આ સિવાય મને ચોક્કસ યાદ છે અને અહીંયા આવ્યો જયારે હું આવ્યો ત્યારે મને માહિતી મળી શાળાના આટલા ઓરડા બાકી છે, આટલા ગામમાં શાળાઓ નથી, નવી આંગણવાડીઓ બનાવવાની આવશ્યકતા છે, માંગણીઓનો ધોધ હતો. મિત્રો, આજે દમણ અને દીવ બંને જગ્યાએ નવી લગભગ 9 કે 10 જેટલી સરકારી શાળાઓ બની રહી છે. મિત્રો, હું તમને વિશ્વાસ સાથે કહું છું, આવનાર પેઢી માટે એક અત્યંત આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવાના ઉત્તમ આશય સાથે નવી જે સરકારી શાળાઓ બની રહી છે એ તમામે તમામ પ્રકારની ઉત્તમ સુવિધાઓ એમાં ઉપલબ્ધ હોય એવી સારી સરકારી શાળાઓનું નિર્માણ થઈ રહ્યું છે અને તમામ કામ પ્રગતિમાં છે. લગભગ એની પાછળ 100 કરોડ કરતા વધુ ખર્ચો આ માત્ર સરકારી શાળા બનાવવામાં થઈ. મિત્રો, ભૌતિક વિકાસની વાત કરીએ તો મારે ચોક્કસ વાત કરવી છે.
અહીં બેઠેલા મારા દમણ નગરપાલિકાના પૂર્વ નગરપાલિકાના પ્રમુખો પણ છે, નગરપાલિકા સાથે સંકળાયેલા સૌ આગેવાનો પણ હશે. નગરપાલિકાની સ્થાપનાથી આજ દિન સુધી ક્યારેય કોઈ ગ્રાન્ટ ન મળી હોય એટલી ગ્રાન્ટ માત્ર આ 2 વર્ષની અંદર 163 કરોડ રૂપિયા જેટલી રકમ આ નગરપાલિકાને આપી અને નગરપાલિકાના વિકાસ માટે એક નવા દ્વાર ખોલ્યા. મિત્રો, દમણ તો આ જ હતું, ધોબી તળાવ આ જ હતું, દુબઈ બજાર આ જ હતું, ટેક્સી સ્ટેન્ડ આ જ હતું, નાની દમણ મોટી દમણના માર્કેટ આ જ હતા, નાની દમણ જેટી ગાર્ડન આ જ હતું, બાંદોડકર સ્ટેડિયમ આ જ હતું. કોઈને વિચાર એને વિકાસ માટે કદાચ અનુકૂળતા થઈ હશે અથવા તો નહીં થઈ હોય, મને બહુ ખબર નથી, પણ આ પ્રશાસને આ તમામે તમામ જગ્યાઓ પર નવેસરથી એના વિકાસ માટેનો પ્રારંભ કર્યો છે અને કદાચ અત્યારે જે કામો ચાલી રહ્યા છે એના દર્શન તમને થયા હશે. તમામ ઉત્તમ સુવિધાઓ સાથે આ વિકાસના કામો હાથ ધરાયા. એટલું નહીં મિત્રો, પાતળિયાથી શરૂ કરી અને જંપોર સુધી સમગ્ર દરિયા કિનારો દેવકાવીથી શરૂ થાય નાની દમણ જેટી ગાર્ડન સુધી, મોટી દમણ જેટી ગાર્ડન, મોટી દમણ જેટીથી જંપોર સુધી સી ફેસ, જેને મુંબઈમાં કહે છે કે મરીન લાઇન્સ ઉપર જેવો રોડ છે એ પ્રકારના રોડનું કામ આખા દરિયા કિનારો પર ચાલી રહ્યું છે. મિત્રો, દાવા સાથે કહું છું, આ કામ પૂરું થતાની સાથે દમણના વિકાસની અંદર એક 4 ચાંદ લાગી જવાના છે. પર્યટનની એક નવી, ન કલ્પેલી, ન ધારેલી એવી ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે અને એના કારણે અહીંના સામાન્ય નાગરિકની માથાદીઠ આવકમાં ચોક્કસ રૂપિયાનો વધારો થવાનો. આવા ઉત્તમ આશય સાથે આપણે આ ચપલી શેરી હોય, દેવકા બીચ હોય કે જંપોર બીચ હોય, એ તમામે તમામ બીચના વિકાસના કામો આપણે હાથ ધર્યા છે. એટલું નહીં, દીવમાં પણ ઘોઘલા અને નાગવા, ચક્રતીર્થ, આ તમામે તમામ બીચના સૌંદર્યીકરણના કામો પણ આપણે હાથ ધરી અને લગભગ ખૂબ ગતિથી કામો ચાલી રહ્યા છે. મિત્રો, એ સિવાય પ્રશાસને વિશેષ કાળજી એ લીધી છે, માત્ર આપણને મળતી ગ્રાન્ટમાંથી જ આપણે વિકાસના કામ કર્યા છે એવું નથી. ભૂતકાળમાં નેશનલ હાઈવેના કામ માટે પ્રશાસનમાંથી પૈસા ખર્ચો થતો. મારા આ તબક્કે ભારત સરકારનો અને પ્રધાનમંત્રીશ્રીનો અને મિનિસ્ટ્રી ઓફ સરફેસ ટ્રાન્સપોર્ટ આદરણીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજીનો મારા હૃદયપૂર્વક આભાર માનવો છે અને અભિનંદન આપવા છે. આ સંઘ પ્રદેશના દમણ દીવ અને દાદરાનગર હવેલીના નેશનલ હાઈવેના રસ્તાના કામો માટે 550 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ, કે આ સંઘ પ્રદેશનું 1 વર્ષનું બજેટ જેટલું છે એટલું વિકાસ માટેનું બજેટ, એ તમામે તમામ બજેટ માત્ર ભારત સરકાર તરફથી આપણને મળ્યું છે. અને મિત્રો, આ તબક્કે આજના પાવન પર્વે મને કહેતા ચોક્કસ આનંદ થાય છે. આપણા નેશનલ હાઈવે પર જે મિસિંગ બ્રિજ છે, રાજીવ ગાંધી સેતુથી અપસ્ટ્રીમમાં, ત્યાં લગભગ 250 કરોડ રૂપિયાના ખર્ચે નવો કેબલ સ્ટેટ બ્રિજ બને એના માટેના અંદાજપત્રકો ભારત સરકારમાં રજૂ કર્યા છે અને ખૂબ ટૂંક સમયમાં આ કામ પર હાથ ધરવામાં આવશે. આ કેબલ સ્ટેટ બ્રિજ થવાના કારણે ટુરિઝમને ખૂબ મહત્તમ આપણને ફાયદો થવાનો. કદાચ પડોશી રાજ્યોમાં તમને મુંબઈ જતા હશો તો સીલિંગ ઉપર બ્રિજ જોવા મળે, એક પ્રકારનો બ્રિજ અહીંયા દમણની આપણી દમણગંગા નદી ઉપર બનવાનો છે અને ટૂંક સમયમાં આ કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
મિત્રો, આવા વિકાસના અનેક કામો છે, સમયની પણ મર્યાદા છે. મિત્રો, ભારત સરકારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ દેશના સામાન્ય નાગરિક માટે અને દેશના 50 કરોડ લોકો માટે, એના આરોગ્ય માટે, એની આરોગ્યની સુવિધાઓ માટે એક મોદી આયુષ્માન ભારત, કે જેને હિન્દુસ્તાનનો સામાન્ય નાગરિક આટલા લાંબા નામમાં પડવાની જગ્યાએ માત્ર મોદી કેરના નામથી જેને જાણે છે. પ્રધાનમંત્રી શ્રી આ દેશના એસઈસીસી સાથે જોડાયેલા એવા લગભગ 10 કરોડ પરિવાર, એટલે લગભગ 50 કરોડ નાગરિકોના આરોગ્યની વિશેષ ચિંતા કરે. મારે અભિનંદન આપવા છે મારા પ્રશાસનિક અધિકારી મિત્રોને, મારા ફિલ્ડના કર્મચારી મિત્રોને, આરોગ્ય વિભાગના તમામે નાના મોટા સૌ કોઈ અધિકારી કર્મચારીઓને. આ બંને સંઘ પ્રદેશમાં આના માટે જેની યોગ્યતા હતી એવા લગભગ તમામ લાભાર્થીઓને આવરી લેવા માટે જે પ્રયાસ હાથ ધર્યા, એમાં દીવમાં લગભગ 99% જેટલું કામ પૂરું થયું છે. દમણ જિલ્લો અને દાદરાનગર હવેલીમાં જાન્યુઆરીના અંત સુધીમાં તમામે તમામ મારા ગરીબ, વંચિત, પીડિત, શોષિત આવા તમામે તમામ નાગરિકોને ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધા મળે એના માટે આ મોદી કેરના માધ્યમથી, આયુષ્માન ભારતના માધ્યમથી એની જે વીમા સુરક્ષાની જે યોજના છે એ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. મિત્રો, સંઘ પ્રદેશે એનાથી આગળ વધીને કામ કર્યું. ભારત સરકારે તો આપણને સુવિધા આપી, પણ જે નામો એસઈસીસી અથવા તો એના માટેની જે પાત્રતા ધરાવતા હતા એમને તો ભારત સરકાર તરફથી મળી ગયું, પણ જે લોકો બાકી રહી ગયા, જેની આવક 1 લાખ રૂપિયા કરતા ઓછી છે, જે ગરીબ છે, પીડિત છે, વંચિત છે, એવા તમામ લોકો માટે પ્રશાસને વિશેષ ચિંતા કરી છે. આવા જે લોકો બાકી રહી ગયા હતા એ તમામ લોકોનો વીમો આયુષ્માન ભારત અથવા તો મોદી કેર જેને કહે છે એ તમામ લોકોને એને વીમાનું સુરક્ષા કવચ પ્રશાસન આપશે. એના વીમાની રકમ પ્રશાસન ભરીને એને પણ સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં મિત્રો, જે લોકો સુખી સંપન્ન છે એમને પણ જો આ વીમો લેવો છે, આ યોજનાનો લાભ લેવો છે, તો એમને પ્રીમિયમની રકમ પોતે ભરી પોતાના તમામ પરિવારના તમામ સદસ્યોને આ આયુષ્માન ભારત યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. મિત્રો, એનાથી વિશેષ આપણી મરવડ ખાતેની જે હોસ્પિટલ, આ હોસ્પિટલને પણ 300 બેડની આધુનિક હોસ્પિટલ બનાવવા માટેની કામગીરી પાઇપલાઇનમાં છે અને ટૂંક સમયમાં એની મંજૂરીના હુકમો કરવામાં આવશે. મિત્રો, આવનાર દિવસોમાં ટુરિઝમ માટે પણ અનેક પ્રકારના કામો હાથ ધર્યા છે. બધી બાબતોનો ઉલ્લેખ કરતો નથી, પણ દીવમાં એક નવું નજરાણું ઉભું થયું અને એ છે ટેન્ટ સિટી. અને આ દીવનો પ્રયોગ સફળ થયા પછી આવનાર દિવસમાં આપણે દમણમાં પણ ટેન્ટ સિટી, ટુરિસ્ટોને ઉત્તમ સુવિધા મળે એના માટે ટેન્ટ સિટીનું આયોજન કરવા તરફ જઈ રહ્યા છે. મિત્રો, આ સિવાય સંઘ પ્રદેશમાં આવતા પ્રવાસીઓ માટે એને રહેવાની ઉત્તમ સુવિધા મળે એટલે ફોર્ટ ખાતેનું સર્કિટ હાઉસ, એનેક્સી, જલંધર, આ તમામ
સર્કિટ હાઉસ આધુનિક બનાવવાની કામગીરી ખૂબ ઝડપથી ચાલી રહી છે અને કદાચ આ 1 વર્ષમાં કામગીરી પૂરી થઈ જશે. મિત્રો, મને જણાવતા આનંદ થાય કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી દમણજી વચ્ચેનું અંતર જે લગભગ રોડ માર્ગે જતા 17 કલાક જેટલો સમય જતો હતો એ હવે માત્ર હેલિકોપ્ટરના કારણે 55 મિનિટમાં આપણે દમણથી દીવ પહોંચી શકીએ છીએ. આ ભારત સરકારની અને વિશેષ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી કૃપા દ્રષ્ટિના કારણે સંભવ બન્યું. પણ મિત્રો, મને કહેતા આનંદ થાય માત્ર પ્રવાસની સુવિધા નહીં પણ ટુરિઝમમાં પણ વધારો થાય એવા ઉત્તમ આશય સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રીજીએ ભૂતકાળમાં જે વાત કરી હતી દમણ દીવમાં કેટામારનની સુવિધા માટે, મિત્રો તમને જણાવતા મને આનંદ થાય છે કે આગામી ટૂંક સમયમાં દમણથી દીવ વચ્ચે દરિયા માર્ગે કેટામારનની સુવિધા ખૂબ ટૂંક સમયમાં પૂર્ણ થઈ અને નવી સુવિધા આપણને મળવા થઈ રહી છે. આના કારણે દમણ દીવના ટુરિઝમની અંદર ખૂબ મોટો વધારો થવાનો છે. મિત્રો, આ સિવાય દમણ દીવની અંદર રોપવે માટે દીવથી ઘોઘલા અને નાની દમણથી મોટી દમણ આ બંનેને રોપવેના માધ્યમથી જોડી શકાય, ટુરિઝમમાં વધારો થાય એના માટેની સર્વેની કામગીરી ચાલી રહી છે અને ખૂબ ઝડપથી એ કામગીરી પૂર્ણ કરી અને અહીંયા એક નવું નજરાણું મળે એવો મિત્રો આપણે પ્રયાસ હાથ ધર્યો. સામાજિક વિકાસમાં મિત્રો અનેકવિધ પ્રયાસો આપણે કર્યા છે. અહીંયા આ બંને સંઘ પ્રદેશના ગ્રામીણ ક્ષેત્ર હોય કે શહેરી ક્ષેત્ર હોય, આ બંને ક્ષેત્રની અંદર જેને મળવા પાત્ર, જેનો એસસીસીમાં સમાવેશ થયેલો અથવા તો જેની પાસે પોતાની શહેરી ક્ષેત્રની અંદર પોતાની જમીન નહોતી, જેને ગેરકાયદેસર ઝૂંપડા હતા, આ સિવાય જેના પોતાના માલિકીના મકાનો હતા, આવા શહેરી અને ગ્રામીણ બંને જગ્યાએ દીવ દમણના જેની પાત્રતા હતી એવા લગભગ 1200 પરિવારોને આવાસ આપવાનું કામ ખૂબ પૂર્વહારમાં ચાલી રહ્યું છે. દમણવાળાના તળાવના કિનારે લગભગ આપણા આવાસો પૂર્ણ થવામાં છે અને જેને જેને આપણા દબાણો ખસેડ્યા હતા એ તમામ લોકોને આવનાર ટૂંક સમયમાં એ આવાસો આપણે એમને સુપ્રત કરીશું અને એમના જીવનમાં એક નવું અજવાળું પથરાશે. મિત્રો, સંઘ પ્રદેશે સામાજિક વિકાસમાં આ પ્રયાસ કર્યો છે. મિત્રો, આ સિવાય આ સંઘ પ્રદેશ માટે વિશેષ કરીને દમણ દીવ આ બંને જિલ્લાઓ માટે હું માનું છું ત્યાં સુધી હું એક્ઝેક્ટ આંકડામાં પ્રમાણ નથી માંગતો પણ 1500 કરોડ રૂપિયાની જેટલી રકમના આજની તારીખે કામો ચાલી રહ્યા છે. મિત્રો, સંતોષ આટલેથી નથી થયો. માન્ય સંસદ સભ્યશ્રીએ કહ્યું એમ કે દમણ કદાચ સ્માર્ટ સિટી ન બને તો ચિંતા કરવાની આવશ્યકતા નથી. અહીં મોટાભાગના કામો જે સ્માર્ટ સિટીમાં સમાવેશ થાય એ જ પ્રકારના બધા જ કામોનો આપણે સમાવેશ કર્યો છે. પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીની વિશેષ કૃપા અને જેના કારણે આપણા બંને સંઘ પ્રદેશના 2 શહેરો દાદરાનગર હવેલી અને આ સંઘ પ્રદેશનો દીવ શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થવાના કારણે આગામી દિવસોમાં 1000 કરોડ રૂપિયાના કામો માત્ર દીવ શહેર માટે ખર્ચાવાના છે. મિત્રો, આપણા માટે આનાથી વધારે બીજી શું કૃપા થતી હોય છે. ભારત સરકારે આપણા પર અસીમ કૃપા કરી છે. આ પ્રદેશના ભોળા નાગરિકો માટે ભારત સરકારે જેટલી આવશ્યકતા હતી એટલી બધી જ આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટેનો પ્રયાસ કર્યો.
પણ મિત્રો આ તબક્કે મારે ચોક્કસ તમને કહેવું પડશે, ચાહે ભૌતિક વિકાસ હોય, સામાજિક વિકાસ હોય, શૈક્ષણિક વિકાસ હોય, પ્રવાસન ક્ષેત્રનો વિકાસ હોય, મિત્રો આ બધા જ વિકાસના કામો આપણે કરીશું. પ્રશાસન પોતાની જવાબદારી નિભાવશે, ભારત સરકાર આપણને જરૂરી ફંડ આપશે, પણ મિત્રો આપણું પણ દાયિત્વ છે, આપણી પણ એક નાગરિક તરીકેની જવાબદારી. આપણા પ્રદેશના વિકાસ માટે આપણે પણ જાગૃત રહેવું જ પડશે, આપણે પણ એમાં સહભાગી થવું પડશે. ક્યાંક કેટલાક વખત જેને માથું જોવાની ટેવ પડી છે એવા મિત્રોને પણ આ મંચ ઉપરથી હૃદયપૂર્વક અભિનંદન આપું છું. એમ કેટલાક લોકો હોય છે એમને ક્યારેય કશું સારું દેખાય જ નહીં, એમાં એમનો દોષ નથી, એમની દ્રષ્ટિનો દોષ છે. એમને ક્યારેય સંતોષ થાય જ નહીં. આ શહેરના વિકાસ માટે, આ પ્રદેશના વિકાસ માટે જેનું કોઈ યોગદાન નથી, ક્યારેય વિકાસ માટે કશો પ્રયાસ નથી કર્યો, માત્ર આલોચના કરી છે, એવા મિત્રોને પણ હું આભાર માનું છું અને એમને વિનંતી કરું છું કે હવે રાહ જોયા સિવાય સંઘ પ્રદેશ જે રીતે વિકાસ કરી રહ્યો છે એની યાત્રામાં જોડાઈ જજો, નહીં તો ચૂકી જશો, તમે ટ્રેન ચૂકી જશો. સંઘ પ્રદેશ પોતાનો ઇતિહાસ લખવા જઈ રહ્યો છે, આ ઇતિહાસના પાનાની અંદર તમારું પણ નામ અંકિત થાય એવી મારી આપને વિનંતી છે. આ પ્રયાસની અંદર તમે પણ સહભાગી બનજો. મિત્રો તસ્તી બદલજો, મુક્તિ મેળવવાની છે સામાજિક કુરિવાજોમાંથી, મુક્તિ મેળવવાની છે આ પાવન પર્વે વ્યસનોમાંથી, મુક્તિ મેળવવાની છે ગંદકીમાંથી, મુક્તિ મેળવવાની છે જાહેરમાં શૌચક્રિયાની જે બાબત છે એમાંથી, મુક્તિ મેળવવાની છે મારા ભૂલકાઓ અને મારા યુવાન મિત્રોના વિકાસ માટે આપણે જે ક્યારેય પ્રયાસ નથી કર્યો એમાંથી. મિત્રો આજના મુક્તિ દિવસના પાવન પર્વે મારી આપ સૌ નાગરિક ભાઈઓ બહેનો, સૌ વડીલોને, જનપ્રતિનિધિઓને મારી આગ્રહભરી વિનંતી છે કે સંઘ પ્રદેશે પોતાનો તમામ પ્રયાસ કર્યો છે. આવનાર 1 વર્ષની અંદર આ સંઘ પ્રદેશના તમામ ઘરમાં શુદ્ધ પીવાનું પાણી મળી જશે, ગેસની સગવડ મળી જશે, જાહેરમાં શૌચની બાબત પૂર્ણ થઈ ગઈ છે, પ્રત્યેક ઘરમાં લાઇટનું કનેક્શન છે, દરેક ગામ પાકા રસ્તાથી જોડાયેલું છે. આ બધી જ સુવિધાઓ સંઘ પ્રદેશ કરશે. મિત્રો મારી આપણે બે હાથ જોડે વિનમ્ર વિનંતી છે, મારે જે મારા ભૂલકાઓ છે, જે નવી પેઢી છે, જે દમણની આવતીકાલ છે, દમણની આવતીકાલ માટે અહીં બેઠેલા સૌ વડીલોને વિનંતી કરું છું કે તમે વિશેષ ચિંતા કરજો. પ્રશાસનિક અધિકારીઓ અને પ્રશાસકો આવશે ને થશે, કદાચ કોઈ દ્રષ્ટિવાળો હશે, કદાચ કોઈ આળસુ હશે, જે હશે, પણ તમે જાગૃત હશો તો આ પ્રદેશના વિકાસને કોઈ રોકી નહીં શકે. એવું ડંકાની ચોટ ઉપર હું તમને કહું છું કે કોઈ રોકી નહીં શકે. મિત્રો આ સંઘ પ્રદેશે જે હરણફાળ ભરી છે, વિકાસની નવી યાત્રા શરૂ કરી છે, વિકાસનો જે નવો યજ્ઞ શરૂ કર્યો છે, એ યજ્ઞમાં આહુતિ આપવા માટે તમે કટિબદ્ધ બનજો. મિત્રો આ પાવન પર્વે પુનઃ જનમંચ સત્યનો અવાજ, જન સમસ્યાઓને વાચા આપતી દમણની નંબર 1 ન્યૂઝ ચેનલે 14 મહિનામાં 18 લાખ વ્યૂઝ મેળવતા દર્શક મિત્રોનો આભાર માને છે.
અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે લાઇક અને શેર પણ કરો. જનમંચ ન્યૂઝ ચેનલ તથા રાષ્ટ્રીય અને સ્થાનિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અખબારોમાં જાહેરાતો આપવા માટે સંપર્ક કરો નીરવ ભટ્ટ, મોબાઈલ નંબર 9228105414. ઓફિસનું સરનામું શોપ નંબર 2, બેનઝીર ચેમ્બર, ખારીવાડ મેન રોડ, PWD પાણીની ટાંકીની સામે, નાની દમણ, દમણ. मयूर एंटरप्राइज अब पाए सभी प्रकार के कंस्ट्रक्शन मटेरियल एक ही छत के नीचे। यहाँ आपको मिलेगा अलग अलग ब्रांड के प्लम्बिंग और सैनिटरी आइटम्स। सभी प्रकार के फर्नीचर मटेरियल और फैंसी फिटिंग की चीजें, सभी प्रकार की किचन एसेसरीज, इलेक्ट्रिकल आइटम, जनरल हार्डवेयर की चीजें और एशियन नैरोलिक पेंट। इतना ही नहीं, यहाँ स्टील, सीमेंट, ब्रिक्स, सैंड, मेटल, मार्बल, ग्रेनाइट, कोटा कडप्पा, सिरामिक टाइल्स भी उपलब्ध है। हमारा पता है मयूर एंटरप्राइजेस, शॉप नंबर 1 से 5, बामन पूजा मेन रोड, भामटी, मोती दमन, दमन। हमारा ईमेल आईडी है mayur.mahesh@rediffmail.com। हमें संपर्क करने के लिए या अधिक जानकारी के लिए कॉल करें महेश भाई N पटेल 9825342925, मयूर I पटेल 9924988877। बचपन से ही ना मुझे हारने का शौक था। कभी अपनी बहन से ताकि उसकी वो खरगोश वाली हंसी दिख सके, कभी अपने पापा से ताकि उनका बचपन फिर से लौट आए और अपनी पत्नी से तो मानो रोज का ही है। अपनों से हार जाने में ना एक अलग ही जीत महसूस होती है, लेकिन उन्हीं अपनों के लिए जीतना और भी बड़ी बात है। मुझे HIV है और मैं HIV से लड़ूंगा। HIV संक्रमित मरीजों को टीबी की जांच जरूर करवानी चाहिए ताकि HIV की लड़ाई में टीबी आपकी हार का कारण न बने।
સાંભળો છો, દમણ શહેરમાં ज़्यादा बीमारी रहता है तो पैसा नहीं है ना सर, फिर हमारा ज़मीन रहता है तो बेचना पड़ता है, उससे भी आगे नहीं हुआ तो हमारे पास कुछ आगे का है ही रास्ता है ही नहीं। मेरा आदमी गुजर गया, उसको सर कैंसिल हुआ था, ऐसे तकलीफ था ना, पैसा वैसा कुछ नहीं था। हमारा चाचा का लड़का का ब्रेन में ट्यूमर हुआ था, अपना जो भी है वो बेच के उसको इलाज कराना पड़ेगा, मरने थोड़ी ना देगा। सेविंग तो पूरी खत्म हो ही जाती है, लेकिन उसके बाद भी अगर इंसान को बचाना है तो कहीं से कर्जा लेके भी आदमी करेगा, कुछ ना कुछ तो करेगा। वो कर्जा बढ़ता है और आदमी पूरा कर्जे के बोझ में दब जाता है। ऐसे करोड़ों परिवार हैं जहां आर्थिक कमी के कारण स्वास्थ्य सुरक्षा एक बड़ी समस्या है, एक बड़ा बोझ है। लेकिन अब नहीं, भारत सरकार ने ऐसे करोड़ों परिवारों को खुशियां लौटा दी हैं। माननीय प्रधानमंत्री द्वारा शुरू की गई है आयुष्मान भारत, प्रधानमंत्री जन आरोग्य योजना, जो विश्व की सबसे बड़ी स्वास्थ्य सुरक्षा योजना है। इस योजना में देश के 10 करोड़ से भी ज्यादा परिवारों को स्वास्थ्य सुरक्षा बीमा दिया जा रहा है। आयुष्मान भारत बीमा योजना में सभी वंचित भारतीय परिवारों को लाभ दिया जा रहा है। इस योजना में 5 लाख रुपए का स्वास्थ्य बीमा हर परिवार को हर साल दिया जा रहा है, जिनका नाम सामाजिक और आर्थिक जाति जनगणना 2011 में लिखा हुआ है। सर उसमें मुझे कैसे पता चलेंगे कि सरकार ने योजना बनाई और उसमें मेरा नाम है? आपका नाम वंचित परिवार की सामाजिक और आर्थिक जाति जनगणना 2011 में लिखा हुआ है कि नहीं, ये आप नजदीकी स्वास्थ्य केंद्र में जाकर देख सकते हैं। આયુષ્માન ભારત યોજના અંતર્ગત જે લોકોનો જે લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે એ સિવાય પણ જેની આવક મર્યાદા 1 લાખ કરતાં વધુ છે એવા સંઘ પ્રદેશના નાગરિકો માટે પણ આ યોજનામાં લાભ લઈ શકાશે। આશા રાખું છું કે આપ પણ આ યોજનાનો લાભ લેશો। સાથે સાથે આ યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓને ઉત્તમ સ્વાસ્થ્યની મંગલ કામના કરી शुभकामनाओं आपू छू। दमन दीव एवं दादरा व नागर हवेली के दूसरे निवासी परिवार जिनकी सालाना आय 1 लाख रुपए से ज्यादा है, वो भी केवल 1700 रुपए प्लस टैक्स सालाना भरकर इस योजना से जुड़कर इसका लाभ उठा सकते हैं। मेरा परिवार तो बहुत लंबा चौड़ा है। यह योजना जो है, जो एक घर के किसी एक सदस्य को लेना है कि हर व्यक्ति को लेना है? इस योजना में 5 लाख का बीमा हर साल हर परिवार को मिलेगा, चाहे परिवार में कितने भी सदस्य हों और किसी भी आयु और लिंग के हों। साथ ही इस योजना का लाभ पूरे देश में पोर्टेबल है। आप योजना की सूची में लिखे किसी भी सरकारी या प्राइवेट अस्पताल में अपना इलाज करवा सकते हैं। आयुष्मान भारत बीमा योजना की सूची में दिए गए हॉस्पिटल्स की संख्या भी तेजी से बढ़ रही है। हमारे घर में तो पहले से ही लोग बीमार है, ये योजना का लाभ उसको भी मिलेगा। बिल्कुल, अगर परिवार के किसी सदस्य को पहले से भी कोई बीमारी हो, तब भी पहले दिन से उसकी बीमारी पर बीमा लागू होगा। साथ ही आपको स्वास्थ्य की सभी सेवाएं कैशलेस दी जाएंगी, यानी आपको कोई पैसा नहीं देना होगा।
इलाज के बाद अस्पताल का बिल सीधा बीमा कंपनी भरेगी। अस्पताल में भर्ती होने से पहले और अस्पताल छोड़ने के बाद के इलाज पर होने वाले खर्च भी बीमा में शामिल होंगे। प्रधानमंत्री नरेंद्र मोदीजी साहेब તેમજ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ જે આ યોજના જે અમારા ગામડામાં આવી જેમનેથી અમે સારી રીતે ઇલાજ કરી શકીએ છીએ બીમારીઓનો, તેથી એમનો ધન્યવાદ અમે હાથ જોડીને એમને આભાર વ્યક્ત કરીએ છીએ। हर देशवासी आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना से जुड़े, क्योंकि स्वास्थ्य की सुरक्षा आपके और आपके अपनों की है और साथ भारत सरकार का है। आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना का लाभ लेने के लिए 24 सितंबर को नजदीकी स्वास्थ्य केंद्र में पंजीकरण कराएं। अधिक जानकारी के लिए टोल फ्री नंबर 104 पर संपर्क करें।